રેશમાબેન, તમારું ગુજરાત તકમાં સ્વાગત છે. જી નમસ્તે બેન. રેશમાબેન, મારો પહેલો સવાલ છે કે હાલ સોશિયલ મીડિયામાં બી વાતો ચાલી રહી છે કે રાજુભાઈ પછી હવે તમારો વારો છે, રાજીનામું તમે શું આપવાના છો? પેલા તો એ વાત એકદમ અફવા છે, કોઈ રાજીનામાની વાત નથી અને મને પણ નવાઈ લાગે છે ને આશ્ચર્ય થાય છે કે આવી વાત તો કયા આધાર ઉપર ફેલાવવામાં આવે છે. કોઈ પણ કઈ બને છે ઇસ્યુ એટલે સીધું અફવાઓને કોઈ પૂર્ણ વિરામ હોતું જ નથી, ચાલુ થઈ જાય છે. એટલે મારું પહેલી વાત તો એ છે એ રાજીનામાની કોઈ વાત નથી. પાર્ટી સાથે છીએ અને હંમેશા રહીશું. અને જે પણ લોકોનું કામ થાય છે, લોકો માટે જેટલું કરી શકીએ છીએ એ કામ તો હંમેશા અમે કરીએ જ છીએ. એટલે રાજીનામાની વાતને હું તદ્દન અફવા કહું છું ને આવી અફવાઓ ના ફેલાવે એના માટે પણ હું સૌને રિક્વેસ્ટ કરું છું. જી, કેમ કે રેશમાબેન, તમારા જ પાર્ટીના કાર્યકર્તાએ એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો ને એમાં કહેવામાં આવ્યું હતું કે રાજુભાઈ પછી હવે તમારો વારો છે. એટલે મેં એકચ્યુઅલી વિડીયો સાંભળ્યો પણ નથી બેન. હું મારી તબિયતને લઈને ઘણા સમયથી કાર્યકર્તા સાથે કનેક્ટેડ હોઉં છું પણ નથી વધારે ધ્યાન આપી શકી. પણ મેં એ વિડીયો સાંભળ્યો નથી. મને એટલી ખબર છે કે જે પણ કાર્યકર્તા એ બનાવ્યો હશે એના શબ્દો સમજવામાં ફેર થઈ હશે, કારણ કે એવું સ્ટેટમેન્ટ તો કોઈ મેં કોઈને કીધું નથી, મેં કોઈ એવું મારું કોઈ સ્ટેટમેન્ટ નથી. તો હું માનું છું કે કોઈ પણ કઈ બોલી જાય તો એનો આધાર લઈને અફવાઓ ના ફેલાવી જોઈએ. હું પાર્ટીમાં છું અને રહીશ. એટલે આવી રાજીનામાની અફવાઓ તો મને ખબર છે, પહેલી વાર મારી સાથે નથી થતું. જ્યારે પણ કઈ ઇસ્યુ બને છે એટલે જે પણ લીડરો હોય છે એ દરેક લીડરોના એક પછી એક નામ જોડી અને આવું બધું ચાલતું હોય છે. તો આ કોઈ નવાઈની વાત નથી, પણ એમ છે કે ખાલી ખોટી લોકોમાં, કાર્યકર્તાઓમાં આવી અફવાઓ ના ફેલાવી જોઈએ. જી, તમારી પક્ષ તરફે કોઈ નારાજગી ખરી? કોઈ નારાજગી નથી બેન. મેં પક્ષ માટે ઘણું બધું કામ કર્યું છે, કરીએ છીએ. અને તમે જોયું હશે કે ઘણા સમયમાં જયારે આ બધું કરડા પ્રથાના બધા આંદોલનો થયા ત્યારે પણ મેં મારા યથાશક્તિ પ્રમાણે ખૂબ સારી રીતે ખેડૂતોના મુદ્દાને લઈને પક્ષના તરફથી ઘણા બધા પક્ષો મૂક્યા છે. એટલે મારી કોઈ નારાજગી છે નહીં. લોકો માટે કામ કરવા આવ્યા છીએ. જેટલું પણ થશે એટલું લોકો માટે કરીશું. સત્તા સામે લડીએ છીએ એટલે સંઘર્ષનું મેદાન તો છે જ. જી, રેશમાબેન, રાજુભાઈના રાજીનામા ઉપર શું કહેશો? રાજુભાઈ બહુ સારા એવા લીડર હતા. મારા તો મોટા ભાઈ તરીકે હંમેશા હું મારા ભાઈઓને માનું છું. દુઃખની વાત છે અમારા માટે તો કે બે ખોટ આવી છે. પાર્ટીમાં સારા લીડરોની હંમેશા જરૂર હોય છે અને પાર્ટી કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિથી ક્યારેય નથી ચાલતી. ઘણા બધા લીડરોની મહેનત, ઘણા બધા કાર્યકર્તાઓનું સમયના યોગદાન, શક્તિના યોગદાનથી બનતી હોય છે. તો કોઈ પણ લીડર જશે તો દુઃખ થશે ને એમાં પણ જો બાહોશ અને લડાયક લીડર જાય તો વધારે ખોટ આવે છે. એટલે હું કોઈ પણ એક નાનો કાર્યકર્તા પણ જાય છે ને તો મારા માટે દુઃખની વાત છે. અને આવી વાત હું ઘણી બધી વાર જાહેર મંચ ઉપર બોલી ચૂકી છું કે પાર્ટી એ એવડા મોટા શક્તિનો સમૂહ છે કે એમાંથી એક પણ તણખલું ઓછું થાય ને તો ખોટ છે એના જેવું છે. પણ રેશમાબેન, રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારબાદ તેને બહુ બધા આરોપ ગોપાલ ઇટાલિયા પર લગાડ્યા છે, તો તેને લઈને આપ શું કહેશો? હું એવું કહીશ કે રાજુભાઈ એક કોઈ સામાન્ય એવા વ્યક્તિ તો હતા ને કે કંઈ પણ વિચાર્યા વગર બોલી દે. સારા એવા લીડર હતા અને છે, રહેશે. પાર્ટીમાં આજ દુઃખી થઈને ગયા છે. હું તો હજી આશા રાખું છું કે ફરી પાછું બધું સમૂહસૂત્રું થઈ જાય. એટલે એમના વ્યક્તિગત અનુભવ ઉપરથી એમણે જે પણ કંઈ કહ્યું હશે એ એમના વ્યક્તિગત અનુભવ ઉપરથી છે. તો હવે એના વિશે તો વિશેષ વાત તો નહીં કહી શકું, પણ એટલું કહીશ કે અમારા માટે તો દુઃખની વાત છે કે એક શક્તિ અમારા પક્ષ તરફથી થોડી દૂર થઈ છે. જી, રેશમાબેન, પક્ષની અંદરો અંદર ખેંચતાણ છે? બેન, જ્યારે સમૂહ ભેગો થતો હોય, પક્ષ હોય છે, નાના મોટા મતભેદ હોય છે. એવું હું ક્યારેય નકારતી નથી આ બાબતને. કોઈ પણ પક્ષ લઈ લો, બધે હોય છે. પણ એવું પણ નથી કે એટલું બધું વેરવિખેર થઈ જાય. એટલા માટે મેં કહ્યું ને કે ભાઈ જ્યારે કોઈ પણ કાર્યકર્તા કે જતા હોય છે ત્યારે પક્ષ તરફથી પણ ઘણું બધું મનાવવાનું કોશિશ થતી હોય છે, પણ ક્યારેક નથી સફળતા મળતી. એટલે અમે પણ કોશિશ કરીએ છીએ કે ભાઈ કોઈ નારાજ ના થાય, કોઈને દુઃખ ના થાય. પણ ક્યારેક નથી કરી શકતા બેન, એવું છે. એટલા માટે કહું છું ને કે ભાઈ ખોટું થાય છે ઘણી બધી વાર, દુઃખની વાત છે. જી, ધન્યવાદ રેશમાબેન, તમે અમારી સાથે જોડાઈને સમગ્ર ઘટનાને લઈને અમારી સાથે વાત કરી. જી ધન્યવાદ બેન.